વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને રહીશોનો વિરોધ વધી રહ્યો છે। આજે પ્રિયલક્ષ્મી મિલ પાસેની સોસાયટીના રહીશોનો મોરચો MGVCL ઓફિસ ખાતે પહોંચ્યો હતો અને ઉગ્ર વિરોધ કર્યો હતો। જોકે આ પહેલા આજે MGVCL દ્વારા અગાઉ નવા સ્માર્ટ મીટર લગાવવાના બંધ કર્યા હોવાની જાહેરાત કરી છે। વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે 2 મહિનાનું બિલ ઓછું આવતું હતું અને સીધું જ બિલ 1500 થી 2000 રૂપિયા વધી ગયું છે। ત્યારે મધ્યમ વર્ગને તે પોસાય તેમ નથી, જેને લઈને વિરોધ કરી રહ્યા છે। ત્યારે પ્રિયલક્ષ્મી મિલ પાસે આવેલ LK નગરના રહીશોનો મોરચો આજે અલકાપુરી ખાતે MGVCL ઓફિસ ખાતે પહોંચ્યો હતો। રહીશોએ MGVCL ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને અધિકારીઓને આવેદનપત્ર આપી જૂના મીટરો પાછા લગાડવામાં આવે તેવી માંગ પણ કરી હતી। સ્થાનિક રહીશોએ જૂના મીટરો પાછા લગાડવામાં નહીં આવે તો જાતે સ્માર્ટ મીટરો કાઢી દેવાની ચીમકી ઉચ્ચારી છે। ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરોને લઈને ઉઠેલી વ્યાપક ફરિયાદોને લઈને MGVCL દ્વારા તાત્કાલિક નવા સ્માર્ટ મીટરો નાખવાની કામગીરી અગાઉ જ અટકાવી દેવામાં આવી છે અને સ્માર્ટ મીટરો લાગ્યા છે ત્યાં ગ્રાહકોની હવે પૂછપરછ કરાશે। ગ્રાહકોને જે સમસ્યા હશે તેના નિરાકરણ બાદ જ હવે નવા સ્માર્ટ મીટર નાખવાની MGVCL દ્વારા જાહેરાત કરાઈ છે। અમે આવ્યા છીએ LK નગર, રેલનગર, અલકાનગર, ડૉક્ટર જગન્નાથ ચાર, સુરભી ફ્લેટ વગેરે વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાંથી બધા અહીંયા 100 થી 150ની સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે। અલકાપુરી ઝોન શાખામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અમારી રજૂઆત એ છે કે અત્યારે સ્માર્ટ મીટર જે લગાવ્યા છે અને એ પહેલાં જૂના બિલ કરતાં બિલ બી એનું વધારે આવે છે અને એ એડવાન્સમાં રિચાર્જ કરાવવું પડે છે। હવે આ સ્લમ વિસ્તારના લોકો છે ત્યાં પોસાય એવું નથી, એટલે અમારી માંગણી છે કે નવા મીટરથી કાઢી નાખવામાં આવે અને જૂના મીટર પૂर्ण પાછા લગાવવામાં આવે। અમારી ખાસ આ માંગણી છે। દિનેશભાઈ ચૌહાણ,